બાપુએ આજે એ જ કીધેલું છે કે લગ્નની અંદર સોનું ઓછું આપો તે જરૂરી છે. મિત્રો, આ અમારા ગોંડલિયા પરિવારે જે સોનાનો હાર આપવાની પ્રથા નાબૂદ કરવાની જે વાત કરેલી હતી ને, એ વાતથી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી અને એમણે પણ આ વર્ષે કીધું છે કે લગ્નની અંદર સોનું ઓછું અથવા હાવ નહીં દેવું, નહીં ખરીદવું. આ વાત ત્યાં સુધી પહોંચી કે લગ્નની અંદર સોનું ઓછું દેવું, જેથી કરીને ખર્ચ લગ્નની અંદર ઓછો આવે. મિત્રો, મારે વાત હવે મારી શરૂ કરવાની છે કે લગ્નની અંદર આજે લખલૂટ ખર્ચ કરીએ છીએ, જે આપણે અવનવા પ્રકારના રિવાજો પાછળ જે ખર્ચ કરી છીએ અને આપણી પરિસ્થિતિ ન હોવા છતાંય જે ખર્ચ કરી અને દેવામાં ડૂબી જઈએ છીએ ને, વ્યાજના ચક્કરમાં ફસાઈ જઈએ છીએ ને, એમાંથી પછી આપણે નીકળી નથી શકતા. મિત્રો, આપણે પ્રજાપતિ સમાજ એટલો બધો કેપેસિટી નથી આપણી. આપણે દેખાદેખીની અંદર બધા ખર્ચા કરીએ છીએ અને આ દેખાદેખીની ખર્ચ કરવાને પરિણામે પાછળનું જે પરિણામ ભયંકર આવે છે ને, એની મારે અત્યારે વાત રજૂ કરવી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી પરિસ્થિતિ નબળી હોવા છતાં, મીડિયમ પરિસ્થિતિ હોવાથી, આર્થિક પરિસ્થિતિ આપણી એટલી બધી સારી ન હોવા છતાં લગ્નની અંદર જે દેખાદેખીથી વધારે ખર્ચ કરીએ છીએ, પરિણામે આપણે વ્યાજે પૈસા લેવા પડતા હોય છે અને એટલા બધા પૈસા વ્યાજે લઈએ છીએ કે જીવન પર્યંત દેવામાં વ્યાજના ચક્કરમાંથી જ આપણે ઊંચા નથી આવી શકતા. મિત્રો, વાત હવે શરૂ થઈ છે આપણી કે વ્યાજના ચક્કરમાંથી ઊંચા આવી શકતા નથી. આવક આપણી 15 કે 20,000 હોય, એમાં 10,000 જેટલું વ્યાજ આપતા હોઈએ છીએ, પરિણામે ખર્ચની અંદર પહોંચી શકતા નથી. હવે જે દીકરા દીકરીના લગ્ન નવા સવા થયેલા હોય, એમને પણ અનેક અરમાનો હોય છે. એ આપણે દેવામાં ડૂબેલા હોવાથી એના અરમાનો પૂરા થઈ શકતા નથી અને એમના અરમાનો પૂરા થઈ શકતા નથી. પરિણામે ઘરમાં ઝઘડાઓ શરૂ થાય છે. આ મિત્રો 100% સનાતન સત્ય વાત છે. એ દીકરા દીકરીના લગ્નની અંદર એના જે ફરવા જવાના કે નવા હોશો હોય એ પૂરા થઈ શકે નહીં, કારણ કે આપણી પરિસ્થિતિ જ એવી છે. પરિસ્થિતિ નબળી હોવાને કારણે, દેવાના ખપ્પરમાં હોમાયેલા હોવાને કારણે એના અરમાનો પૂરા થતા નથી. પરિણામે ઘરમાં ઝઘડાઓ ઊભા થઈ છે. મારી વાત હવે શરૂ થાય છે. મિત્રો, આ ઘરના ઝઘડાઓ શરૂ થાય એ પરિણામ ક્યાં સુધી આવે છે, તમે બધા અને હું સારી રીતે જાણીએ છીએ કે એ ઝઘડાઓ અંતે છૂટાછેડા સુધી પહોંચી શકતા હોય છે. આ સામાન્ય વાત નથી અને આપણા પ્રજાપતિ સમાજની અંદર એક કલંક કહી શકાય એવી વાત છે કે મિત્રો, કે આજે છૂટાછેડા સુધી જે વાત પહોંચતી હોય છે એ છૂટાછેડા સહેલાઈથી થતા નથી. દીકરા દીકરીના લગ્ન પાછળ માતા પિતાએ લખલૂટ ખર્ચો કરેલો હોય, એમાંથી જે ઊંચા આવ્યા નથી હોતા અને આ છૂટાછેડાની અંદર ખર્ચ કરવો પડે છે. પરિણામે જિંદગી નરકમય એની બની જતી હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ, તમને બધાને ખબર છે, આ છૂટાછેડાનો આંક ક્યાં સુધી પહોંચ્યો છે, તમને ખ્યાલ છે? સામાન્ય વાત નથી. હમણાં 2 દિવસ પહેલા જ મેં સાંભળેલી વાત છે. 100% સનાતન સત્ય છે. છૂટાછેડા વખતે કેટલો આંકડો આવ્યો છે એ આપ ખરેખર પ્રજાપતિ સમાજ માટે કલંકરૂપ કહી શકાય. કારણ કે એક વ્યક્તિએ છૂટાછેડા માટે એટલા પૈસાની માંગણી કરી કે દીકરાના બાપે 11 લાખ રૂપિયા આપવાની ઓફર કરી, છતાંય દીકરીના બાપે ના પાડી કે અમારે નથી કરવા છૂટા. 25 લાખ રૂપિયા લેવા છે. વિચારો, આપણા માટે આ કેટલું ભયંકર કહી શકાય, આપણા માટે આ કલંક કહી શકાય. મિત્રો, એક જગ્યાએ મેં સાંભળેલી હતી, મેં પૂછ્યું કે તમારે આ છૂટાછેડાના આટલા મોટા આંકડા આવ્યા છે, પરિણામે એ બે વેવાયોને પ્રશ્ન નથી, એ દીકરા દીકરીની જિંદગી બરબાદ થાય છે. કારણ કે 10 કે 15 કે 20 લાખ રૂપિયા આપી શકવાની કેપેસિટી ન હોય, અમારે છૂટું નથી કરવું. પરિણામે એ દીકરા અને દીકરીની જિંદગી બરબાદ થાય છે, એ કોઈ વિચારતા નથી અને આટલા પૈસા લેવા છે. મેં પૂછ્યું તો એક જગ્યાએ હમણાં જ કે ભાઈ તમારા દીકરીને ના બધું રિહામણે છે, શું છે છૂટું કરવાનું? એ કે અમારે 10 લાખ રૂપિયા લેવા છે. આ કઈ વસ્તુ વેચવાની વાત છે? આ
કાલ્પનિક વાત નથી, આ સનાતન સત્ય વાત છે. આપણા સમાજ માટે કલંકરૂપ છે. ખરેખર આ નાબૂદ થવું જોઈએ, મારું અંગત માનવું છે. મિત્રો, અત્યારે હું એક કલ્પનાની વાત કરું છું તમને, પણ આવનારા ભવિષ્યમાં 100% સાચી થાય એને હું તમને ખાતરી આપું છું કે મિત્રો આવનારા સમયની અંદર દીકરા દીકરીના લગ્ન હશે ત્યારે બે વેવાયોએ ભેગા બેસીને લખાણ કરવું પડશે કે આપણે ભવિષ્યમાં છૂટું કરવાનું થાય તો કોઈએ એકબીજા પાસેથી કઈ લેવું નહીં. આવું લખાણ જ આવશે, તમે જોજો ભવિષ્યમાં. અત્યારે નથી, અત્યારે વાત ખોટી લાગે છે, પણ આવનારા સમયમાં એવા સનાતન સત્ય થશે. અત્યારે પણ આટલા બધા રૂપિયા આપણી કેપેસિટી નથી. દીકરા દીકરીની જિંદગી બરબાદ કરીએ છીએ, એના કરતા થોડી ઘણી રકમ લેવાની જ ન હોય, પણ છતાંય થોડી ઘણી રકમ લઈ રાજી ખુશીથી ચા પાણી પીને છૂટા ન પડી શકીએ આપણે? થઈ શકે, પણ જીદ છે, જીદને કારણે આપણો સમાજ બરબાદ થઈ રહેલો છે. એટલે મારે આ કહેવાનું છે કે ગેસ નિર્મિલનની અંદર અમે આ સોનાના ઘરેણાની પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવાનું કારણ મારું આ હતું. એ વખતે મેં વાત નહોતી કરી, પણ એ વખતે અમે હાર નહીં લઈ જાવો, સાબની અંદર હાર નહીં આપવો, એનું સમગ્ર ગુજરાતની અંદર અમારા જે વાત કરી હતી એ ઝીલી લીધું છે. પણ સુરત ખાતે હજી એટલું બધું લોકો, કારણ કે સુરતની અંદર તો પૈસાવાળા બહુ ને, આપણે એ નથી સ્વીકારતા. પણ આપણા બાળકોના ભવિષ્ય માટે આપણા બાળકોના ભવિષ્ય માટે આ થોડુંક દુઃખરૂપ કહી શકાય. આ તો વેદના હતી, એટલે કહી શકીએ કે આવનારા સમયની અંદર આ જે કલંકરૂપ છે એ પણ બંધ થાય તો પણ સારું છે. આટલું કહી મારા મંતવ્ય પૂરું